નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટ સાથે હું હિના। સુરતમાં શા માટે પાણીનો પ્રશ્ન જનાક્રોશનો મુદ્દો બની ગયો? એવું તો શું થયું કે જનપ્રતિનિધિ પર ભડક્યો લોકોનો રોષ? જોઈએ આ ખાસ અહેવાલ। સુરતમાં જનાક્રોશનો જળ વિસ્ફોટ। બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને, થાય છે। પાણી માટે લોકો રસ્તા પર, ટેન્કરિયા પીવાના મંગાવ, બધા પાણી પીવાના બેઠા છે, એમને ભૂખા તરસ્યા। કાપોદ્રામાં પાણીના સંકટથી લોકોમાં રોષ। નેતાઓ સામે જનતાનો ખુલ્લો રોષ। સુરતમાં પાણીની સમસ્યા અને ખાડીપુર બાદની હાલાકી લોકોનો ધીરજનો બાંધ તોડી નાખ્યો છે। ક્યાંક પીવાના પાણી માટે લોકો કોર્પોરેટરને ઘેરી રહ્યા છે, તો ક્યાંક પાણી ભરાવાના કારણે લોકો ધારાસભ્યને ફોન પર જવાબ માંગતા જોવા મળી રહ્યા છે। લોકોનો સીધો સવાલ છે કે મત લીધા બાદ જનતાના પ્રશ્નનો ઉકેલ કેમ નથી આવતો? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ હવે તંત્ર અને જનપ્રતિનિધિઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। કાપોદ્રામાં પાણી મુદ્દે લોકોનો ફાટ્યો રોષ। સમાધાન કરવા ગયેલા કોર્પોરેટરનો ઘેરાવ। આ દ્રશ્યો સુરતના કાપોદ્રા વિસ્તારના છે, જ્યાં પીવાના પાણીની સમસ્યાએ લોકોની ધીરજનો અંત લાવી દીધો। લાંબા સમયથી અનિયમિત પાણી પુરવઠો અને ઓછા દબાણે પાણી મળતા સ્થાનિકો ભારે પરેશાન બન્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજેરાને ઘેરી વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિકો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। વાતચીત દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। સ્થાનિકોએ કોર્પોરેટર પર આક્ષેપોનો મારો ચલાવતા કહ્યું કે જ્યારે ચૂંટણીમાં મત જોઈતા હતા ત્યારે 10-10 વાર સોસાયટીમાં આંટા મારતા હતા અને હવે અતિશય મુશ્કેલીના સમયે તમે મોઢું બતાવવા પણ આવતા નથી। લોકોના પ્રચંડ આક્રોશ સામે કોર્પોરેટર હંસા ગજેરાએ બચાવ મુદ્રામાં આવીને લોકોને જરા શાંતિ રાખવા અપીલ કરી હતી, પરંતુ લોકો વધુ ભડક્યા હતા। આ મામલો એટલો બીચક્યો હતો કે કોર્પોરેટરે છેલ્લે લાચારી અને કટાક્ષમાં કહી દીધું, મારે તો એમાં કંઈ અંદર ઉતરવાનું નથી, નકર હું તો અત્યારે જ કાઢી દઉં બધું। હાલો, આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામાનો લાઈવ વિડીયો હા સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। તમે આવી તો ઘરેથી પહેલા પાણી ટેન્કરિયા પીવાના મંગાવ, બધા પાણી પીવાના બેઠા છે, એમને ભૂખા તરસ્યા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈતા તારો 10-10 વાર અમને તો ઘરે આવીને તારે હવે તો ઘરે નો અવાય, પાણી વગરના છે। પણ બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને, થાય છે। વરાછા રોડના ઈશ્વર પેલેસ વિસ્તારમાં ખાડીપુર બાદ બેઝમેન્ટમાં પાણી ભરાતા સમગ્ર સોસાયટીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। સ્થાનિકોએ અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ધારાસભ્ય કુમાર કાનાણીને ફોન કરીને મદદ માંગી, પરંતુ ફોન પર મળેલા જવાબથી લોકોમાં વધુ નારાજગી ફેલાઈ। સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ મત આપીને પ્રતિનિધિ ચૂંટ્યો છે, તો મુશ્કેલીના સમયે મદદ મળવી જોઈએ। જોકે ફોન પર થયેલી વાતચીતનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે। ખાડીપુર બાદ વરાછા રોડના હીરાબાગ સર્કલ નજીક આવેલા ઈશ્વર પેલેસ વિસ્તારમાં લાંબા સમય સુધી પાણી ન ઉતરતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। મધરાત્રે મોટી સંખ્યામાં રહીશો રસ્તા પર ઉતરી આવ્યા અને તાત્કાલિક પાણી કાઢવાની માંગ કરી। સ્થાનિકોએ પાલિકાની મશીન મોકલવાની માંગ સાથે ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો, પરંતુ મશીન તાત્કાલિક નહીં આવી શકે તેવી જાણ થતા લોકો વધુ નારાજ બન્યા। વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો અને રાહત કામગીરીની ગતિ સામે સવાલો ઉઠ્યા। એટલે નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ। તમે અમારા ધારાસભ્ય છો, MLA છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની। એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને, એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો, એનો મતલબ એમ છો? હા સાહેબ, 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું। હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે SMG નું છે, SMG માં પાણી એક મશીન મોકલાવે પાણી કઢાવે। જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો, જો મશીન નહીં આવે, મશીન। આ સમગ્ર મામલે હવે ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે। તમારે કામ શું છે બોલો, હું ફોનથી કામ કરું, તમારે શું તકલીફ છે? તો કે પાણી ભરાયા છે। મેં તો ક્યાં પાણી ભરાયા છે? ઘરમાં આવી ગયા પાણી? તો કે ના। તો મેં તો સોસાયટીમાં પાણી આવી ગયું? તો કે પાણી ભરાયા છે। મેં એને કીધું કે ભાઈ, રોડ ઉપર તો બધે જ પાણી ભરાયા છે, તમારા ઘરમાં કે સોસાયટીમાં પાણી ભરાયું હોય તો તમે વાત કરતા
એટલે ગમે તેમ તમે કેમ મત માગવા તો આવો છો, અત્યારે કેમ ના આવી શકો? ચૂંટણીમાં તો બધા આવો છો. ગમે તે ભાષામાં એમણે વાત શરૂ કરી. એટલે મેં કીધું કે સારું ભાઈ, હું હમણાં તમારી પાસે આવું છું. મેં અધિકારીને ફોન કર્યો. મેં કીધું મને કોઈ એવું વાહન આપો, ટ્રેક્ટર કે ડમ્પર, કે જે વાહન ઊંચું હોય, પાણીમાં ચાલી શકે, હું લોકો પાસે પહોંચી શકું. એ મિની બજારની અંદર એક ઝાડ પડ્યું છે. 5 લોકો દટાયા છે, દબાયા છે. એટલે મેં મારા નાના વર્ષના કાર્યકર્તા ભવાનભાઈ કુકડિયા, મારા મહામંત્રી સતીશભાઈ ચીકાણી, અમારા કાર્યકર્તા, તેને મેં ફોન કર્યો કે તમે વંદનામાં પહોંચો, ત્યાં લોકોના ફોન આવે છે, શું તકલીફ છે, જે કઈ તકલીફ હોય એમાં તમે મદદરૂપ થવાના પ્રયાસ કરો. હું મિની બજાર ઝાડ પડ્યું છે ત્યાં જાઉં છું. સુરતના પૂરમાં હાલાકીને લઈને તંત્ર સામે આક્રોશ ઠાલવીને વાયરલ થયેલા વેપારી મહેશભાઈ ફરી વાયરલ થયા. અધિકારીઓને સ્ટીલના જીવડા પડવાના શ્રાપ આપીને ફેમસ થયેલા યશ પ્લાઝાના વેપારી મહેશભાઈએ ફરી તંત્ર પર સવાલ ઉઠાવ્યા અને ફ્લાયઓવરની કામગીરીને લઈને થઈ રહેલી હેરાનગતિ દૂર કરવા માંગ કરી. કંપનીના કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવતા તેમણે માંગ કરી કે આ બધાને જેલમાં પૂરી દો. આ જે સ્થળ છે એ છે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી, આ સિડકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને જીએચવી કંપની છે, એમને સિડકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે, એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે. આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી. અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે. જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે, ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે. હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે. મારે કડક શબ્દોમાં કહેવાનું કે શા માટે તમે આ સિડકો કંપનીને અને જીએચવીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો. અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો, તો જ આ લોકોને ભાન થશે. એક તરફ પાણી માટે લોકો રસ્તા પર છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો જનપ્રતિનિધિઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે ચૂંટણી સમયે વચનો આપનારા નેતાઓ મુશ્કેલીના સમયે યોગ્ય પ્રતિસાદ આપતા નથી. હવે લોકો ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે